હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત છે. તો આજે ઓનલાઈન લેક્ચરમાં આપણે કરીશું લેસન નંબર 4. તો કે લેસન નંબર 4 ફોનેટિનેશન એટલે કે ABCD વાંચતા અને લખતા આવડી ગયું ને? તો મેં ABCD વાંચતા અને લખતા તમને શીખવાડી દીધું છે. હવે આપણે અંગ્રેજી શબ્દ વાંચતા શીખીશું. તો કે આપણે અંગ્રેજી શબ્દ વાંચતા શીખીશું. તો એ પહેલાં મૂળાક્ષરનો ઉચ્ચાર શીખીએ. તો આપણે આ ABCD એ આપણે બોલતા આવડે, એનો ઉચ્ચાર બોલતા આપણે વ્યવસ્થિત શીખીશું. તો એ પહેલાં આ કર્યા પહેલાં તમે તમારી બુક કાઢો. એમાં આપણે પહેલી ABCD અને બીજી ABCD લખતા શીખી ગયા, પણ તોય એકવાર રિવાઇઝ કરી નાખીએ. ઓકે, તો બુક કાઢી તમારી. હવે લખજો અહીંયા A to Z આવી રીતે લખજો. તમને લખતા આવડી ગઈ છે. હવે લખજો A, મારી સાથોસાથ લખવાનું છે હો. B, C, પછી D, E, F, દેખાય ને? G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. તો આ પહેલી ABCD લખાઈ ગઈ. પછી બીજી ABCD A to Z. તો હવે પાછી બીજી ABCD લખજો. મારી સાથે બોલતાય જવાનું છે હો. તો લખો A, B, C, D, E, F, પછી G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y અને Z. તો લખાઈ ગઈ છે ABCD પહેલી અને બીજી. તો કળોકળ આવડી ગઈ ને ABCD મેં તમને લખતા શીખવાડી હતી અને બોલતા પણ શીખવાડી. તો બીજી ABCD A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y ને Z. તો લખાઈ ગઈ જ? હા, મારી સાથોસાથ જ લખવાની હતી હો. ઓકે, ડન. હવે તમારે શું કીધું છે બુકમાં કે ABCD વાંચતા ને લખતા આવડી ગયું છે. તો લખતા ને વાંચતા આવડી ગયું. હવે આપણે અંગ્રેજી શબ્દમાં વાંચતા શીખીશું. તો અંગ્રેજી શબ્દમાં વાંચતા શીખવાની છે ને આપણે. હા, તો તે માટે મૂળાક્ષરના ઉચ્ચારો શીખીએ. તો આપણે પહેલાં ઉચ્ચાર શીખવા પડે. તો અહીંયા ઉચ્ચાર એ આપેલા છે. તો પહેલાં શું છે? A. તો અહીંયા શું આવશે? A. આવશે ને? પછી બ નો શું થાય? B. B નો શું થાય? બ થાય ને? A નો શું થાય? B નો બ. C નો ક. C નો ક થાય ને? પછી D નો ડ. E નો તો કે E થાય ને A થાય, બે થાય. E થાય ને A થાય. F નો ફ. G નો ગ. H નો તો કે હ. પછી I નો તો કે ઈ.
જેનો તો કે જ, કનો તો કે ક, સોરી કેનો તો કે ક, એલનો તો કે લ, એમનો તો કે એમ મ, એનનો તો કે ન, ઓનો તો કે ઓ થાય. પછી પીનો શું થાય? પ, ક્યુનો ક્વીન, આરનો તો કે ર, એસનો તો કે સ, ટીનો તો કે ટ, યુનો તો કે અ, વીનો તો કે વ, ડબલ્યુનો તો કે વ, એક્સનો તો કે એક્સ, વાયનો તો કે ય, ઝેડનો તો કે ઝ. એવી રીતે આપણે ઉચ્ચાર કરતાં શીખવાનું છે. તો પાછું એકવાર બોલીએ. એનો શું થાય? એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો તો કે એ ની આઈ બે થાય, એફનો ફ, જીનો તો કે ગ, એચનો તો કે હ, આઈનો તો કે આઈ, જેનો તો કે જ, કેનો તો કે ક, એલનો તો કે લ, એમનો તો કે મ, એનનો તો કે ન, ઓનો તો કે ઓ, પીનો શું થાય? પ, ક્યુનો ક્વી, આરનો તો કે ર, સનો તો કે એ સ, સોરી એસનો તો કે સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો એક્સ, વાયનો ય અને ઝેડનો શું થાય? ઝ. તો હવે આપણે એકવાર બુકમાં લખી લઈએ. તો મારી સાથોસાથ બુક કાઢો. લેસન નંબર 4, પોઝિશનેશન. હવે તમે બુકમાં લખજો, પછી સૂચનાનો લખો તો હાલશે, પણ આ આપણે સાથે સાથ લખવાનું છે. તો એ નો શું થાય? અ. આવી રીતે તમારી બુકમાં લખવાનું છે, 4 લાઇનની અથવા લાઇનવાળી બુકમાં. બીનો બ થાય જ ને. સીનો તો કે ક, પછી ડીનો તો કે ડ, ઈનો તો કે ઈ થાય ને એ થાય, એફનો તો કે ફ, પછી જીનો તો કે ગ, એચનો હ, પછી આઈનો તો કે ઈ, પછી જેનો તો કે જ, પછી કેનો તો કે ક, પછી એલનો તો કે લ, એમનો તો કે મ, પછી એનનો તો કે ન, ઓનો તો કે ઓ, પીનો શું થાય? તો કે પ, પછી ક્યુ તો કે શું થાય? ક્વ, પછી આરનો તો શું થાય? ર, પછી એસનો તો સ, ટીનો તો કે ટ. બુકમાં આપેલો છે યુનો અ, પછી વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો કસ, પછી વાયનો તો કે ય અને ઝેડનો તો કે ઝ. થઈ ગયું. તો આપણે એ ટુ ઝેડ પહેલી એબીસીડી અને બીજી એબીસીડીમાં શીખી ગયા, પણ ગુજરાતીમાં ઉચ્ચાર કઈ રીતે કરી શકીએ? તો એનો અ થાય, પાછું એકવાર રિવાઇઝ કરી દઉં. એનો એ, બીનો બ, સીનો ક, ડીનો ડ, ઈનો એ ને આઈ, પછી એફનો ફ, જીનો ગ, એચનો હ, આઈનો આઈ,
જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો તો કે ન, પછી ઓનો ઓ, પીનો તો કે પી, પીનો પ, ક્યુનો ક્વી, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો એક્સ, વાયનો ય અને ઝેડનો ઝ. સમજાઈ ગયું? તો હવે હોમવર્કમાં લખજો. આજે કરાવેલ 2 વાર. તો આજે આખું પેજ આ કરાવ્યું છે એ 2 વાર તમારે કરવાનું છે. આજે આપણે 5 વાર A to Z બોલી ગયા ઉચ્ચાર સહિત. તો તમને હવે આવડી જવું જોઈએ. તો આજના લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. નમસ્તે.